નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ થયું યુદ્ધ। મોદીજીની તાત્કાલિક બેઠક, વર્ષે મળશે 60,000 રૂપિયાની ભેટ। ચોમાસું ગુજરાતમાં વહેલું આ તારીખેથી શરૂ થશે। IPL એક સપ્તાહ માટે સ્થગિત, બોર્ડની પરીક્ષા રાજ્યમાં 2 વખત। તો જાણો આજે ક્યાં પડશે વરસાદ। ગુજરાતીઓ હવે ખાસ છેતરાતા નહીં, ખેડૂતોની આવક વધારવા સરકારની નવી યોજના। તો ગેસ સિલિન્ડર સસ્તા થયા, ATM માંથી પૈસા ઉપાડવા લાગશે ચાર્જ। આજે જ રેશન કાર્ડનું EKYC કરાવો। ગુટકા તમાકુ ઉપર મોટો પ્રતિબંધ અને ભારત પર 130 પરમાણુ બોમ્બનો મોટો હુમલો। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આવ્યા બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે। એટલે કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી। કૂતરાની પૂંછડી વાકી તે વાકી, આ કહાવત પાકિસ્તાને પોતાના પર સાર્થક કરાવી છે। 10 મેના રોજ અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ 5 વાગ્યે યુદ્ધ વિરામની ઘોષણા કરાવી હતી, પરંતુ પાકિસ્તાને તેને ગણતરીના કલાકોમાં જ ફરી એકવાર ભારત પર હુમલો કર્યો હતો, જેનો ભારતીય સીમા સુરક્ષા બળ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। અત્યારે ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાં હરામી નાળા નજદીક ફરી એકવાર પાકિસ્તાનનું શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે અને પાકિસ્તાન પોતાની આવી હરકતોથી બાજ આવી રહ્યું નથી। ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે। તો ભારતીય સેના માટે કમેન્ટમાં એકવાર જય હિન્દ લખવાનું ચૂકતા નહીં। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। મોદીજીએ બોલાવી તત્કાલિક બેઠક। તમને જણાવી દઈએ કે શનિવાર સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે વિરામ આવી ગયો હતો અને રાત્રિના સમયે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ન થાય તે માટે બંને દેશોએ દસ્તખત કર્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, CDS અનિલ ચૌહાણ, વિદેશ પ્રધાન જયશંકર અને NSA અજીત ડોભાલ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહ્યા હતા। લગભગ 2 કલાક સુધી આ મહત્વપૂર્ણ બેઠક ચાલી હતી અને આ બેઠકમાં પાકિસ્તાન સામે આવનારા સમયમાં યુદ્ધ શરૂ રાખવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ તરત જ વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન સામે ચાલી રહેલું ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી, તો મિત્રો હજી આવનારા સમયમાં ખેલ બાકી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ભારત પર અત્યારે મિત્રો સૌથી મોટો 130 પરમાણુ બોમ્બનો ખતરો રહેલો છે। પાકિસ્તાનના રેલવે મંત્રીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે અને ભારતને પણ કડક શબ્દમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો તમે અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરશો તો આવનારા સમયમાં પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જજો। અમે ગોરી, શાહીન, ગઝનવી અને 130 પરમાણુ શસ્ત્રો ફક્ત ને ફક્ત ભારત માટે રાખ્યા છે। તો અબ્બાસીએ ભારતને મોટી ધમકી આપી છે અને અબ્બાસીએ વધુમાં ધમકી આપતા કહ્યું કે અમારા અધિકારીઓ અને સૈનિકો સંપૂર્ણપણે ભારત સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છે અને જરૂર પડે ત્યારે સેનાને માત્ર નિર્દેશ મુજબ કાર્ય કરવામાં આવશે। તેમને ભારતીય સેના અને ભારતના લોકોને મોટી ધમકી આપી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। દેશના નાગરિકોને મળશે 60,000 રૂપિયાની મોટી ભેટ। અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષની વયના તમામ બેંક ધારકો માટે છે। આ યોજના એવા લોકો માટે છે કે જેઓ આવકવેરો ચૂકવતા નથી અને યોગદાન પણ પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે। યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાન આધારે ગ્રાહકને 60 વર્ષની ઉંમર પછી સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ પેન્શન યોજના શરૂ કરી હતી, જેમાં તમારે 18 થી 40 વર્ષ દરમિયાન એક નક્કી કરેલું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે અને ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ સરકાર દ્વારા તમને દર મહિને તમારા પ્રીમિયમના આધારે રકમની ચૂકવણી કરવામાં આવશે। એટલે કે તમને 3,000 રૂપિયા અથવા 4,000 રૂપિયા દર મહિને સરકાર દ્વારા ગેરંટી માનસિક પેન્શન રૂપે આપવામાં આવશે।
ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ચોમાસું ગુજરાતમાં વહેલું 8 તારીખેથી થશે શરૂઆત. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની ધારણા છે. આ વખતે ચોમાસું દેશમાં કેરળના દરિયાકાંઠે સમય કરતાં 5 દિવસ વહેલું પહોંચી જશે અને ચોમાસું 27 મેના રોજ આવવાની ધારણા રહેલી છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચે છે. IMDના ડેટા અનુસાર ચોમાસું અપેક્ષા કરતાં વહેલું કેરળ પહોંચશે. અત્યારે ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. તો ગુજરાતમાં પણ વરસાદનું આ વખતે વહેલું આગમન થવાનું છે. તો ખેડૂત મિત્રો પોતાની વાવણીની ધારણા વહેલી કરી રાખજો અને આ વખતે ગુજરાતમાં ચોમાસું 15 મેના રોજ આગમન થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, IPL 1 સપ્તાહ માટે સ્થગિત. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અત્યારે IPL મેચ 1 સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. BCCIએ IPL અંગે સત્તાવાર જાહેરાત આપી દીધી છે અને સુરક્ષા કારણોસર BCCIએ હાલમાં જ IPLને 1 અઠવાડિયા માટે સંપૂર્ણપણે સ્થગિત કરી દીધો છે. એટલે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અઠવાડિયા પછી IPL અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. હવે મિત્રો તમે રાત્રે 8 વાગે IPL મેચની નિહાળી શકશો નહીં, કારણ કે પાકિસ્તાન દ્વારા હિમાચલ પ્રદેશના ધર્મશાળાના સ્ટેડિયમને નિશાનો બનાવવામાં આવી શકે તેવી ધારણાને વચ્ચે BCCIએ IPLની તમામ મેચોને દેશભરમાં સ્થગિત કરી દીધી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષા હવે 2 વખત યોજાશે. આવતા વર્ષથી શાળાના શિક્ષણ વિભાગમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી છે અને તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા હવે ગુજરાતમાં 2 વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2026-27થી લાગુ કરી દેવામાં આવશે. તો હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા 2 વખત આપવાની રહેશે. આ માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા તાળમાળ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ભલામણને આધારે ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. તો હવે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા 2 વખત દેવાનો મોકો મળશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, જાણો આજે ક્યાં પડ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને નડિયાદમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે સંપૂર્ણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને લોકોને બફારાનો અહેસાસ થશે. તો વરસાદની સાથે લોકોને અત્યારે ભારેથી વધુ ગરમી પડી શકે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં 15 મેથી 18 મે દરમિયાન ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ વરસાવી શકે તેમ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતીઓ હવે જોજો છેતરાતા નહીં. ભારત સરકારે દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આમાંથી એક PM આવાસ યોજના છે. આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને યોગ્ય ઘર મેળવવા માટે સરકાર દ્વારા ખુદ તેને મદદ આપવામાં આવે છે. જો કોઈએ તમારી પાસેથી PM આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પૈસા માંગ્યા છે તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની કોઈ જરૂર નથી. તેના બદલે આપણે તે વિશે તેઓની પોલીસમાં ફરિયાદ કરવી પડશે. તમે જ્યાં રહો છો તે ગ્રામ્ય પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદ તમે નોંધાવી શકો છો. અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ગુજરાતના લોકોને અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવવાના નથી તેવી સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ લાગુ કરવામાં આવી. સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ કરીને પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકે અને ખેડૂતોની આવકમાં વધારો થાય, જેનાથી વચેટિયાઓની ભૂમિકા અત્યારે રાજ્યમાં ઓછી થઈ જાય.
કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી ખુદ આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેડૂતોને જાગૃત કર્યા હતા અને પોતાની પાક ડાયરેક્ટ કંપનીને વેચવા માટે આગ્રહ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ પર ખેડૂતોને મહત્તમ નફો મેળવવા મદદ કરવામાં આવશે. ત્યારબાદના ગુજરાતની જનતા માટેના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગેસ સિલિન્ડર થયા સસ્તા. ઇન્ડિયન ઓઇલ એલપીજીએ ગેસના ભાવમાં મોટો સુધારો કર્યો છે અને નવા ભાવ જાહેર કરી દીધા છે. 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર હવે અત્યારે સસ્તું થઈ ગયું છે. થોડા સમય પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 થી 15 રૂપિયાનો ઘટાડોથી વધારો આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો આવ્યો. ત્યારબાદ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1868 રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે દિલ્હીમાં 1947 રૂપિયા, જ્યારે મુંબઈમાં તેની કિંમત 1699 રૂપિયા પહોંચી છે. જ્યારે આપણા અમદાવાદમાં 1921 રૂપિયા પર એલપીજી ગેસ સિલિન્ડર પ્રાપ્ત થઈ રહ્યો છે. અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરમાં સરકાર દ્વારા ખુદ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો હવે તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે હવે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો હવે તમારે ધ્યાન રાખો, કારણ કે મહિનામાં કેટલાક ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો તે વિશે આજે અમે તમને માહિતી આપશું. આજથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 જ ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી ફ્રીમાં કરી શકશો. તમે નોન મેટ્રો શહેરમાં એટલે કે દિલ્હી, અમદાવાદ, મુંબઈ જેવા મેટ્રો શહેર નથી